મારા મલકના મુના રાણી તમે લેવા લેવા હાલો No. મકાન માલિક ભાઈ મકાન માલિક નથી મીટર કાપવા વાળા આવ્યા માવો ખાવો માલ આવ્યો માલ વિખાઈ યાર હમણાં પડ્યો હતો ક્યાં હે હમણાં હતી એ તોતા આને ક્યાં દેખાય હે કાકા એકદમ સાચી જ વાત છે તારી. હમણાં એક દી કૂતરો નીકળ્યો તો કે હાથી હે કોઈ તને દેખાય હરખું આ કેટલા હે 4 નથી 3 જ છે હવે ઠંડા તૈયાર થવામાં કેટલી મહેનત કરી. આવ્યો ને ત્યારે મમ્મીએ કીધું સોનું બેટા અહીંયા આવ સોનું સોનું ઓલી કીર્તિ આવી હતી ટિકટોક માં બીજી બીજી મને એમ કે ઈ હશે ઈ નહોતી એક નંબર. એક નંબર સાચી વાત હા બસ બે હોલ ભાઈ હું હકત નતો કે ઓલું સોનું ડોગું હા ઓલા કેવા માસી બબુલા હા બકુલા માસી કુતરી નામે સોનું હે મેં કીધું એનું કેતો હોય ઈ નહીં ને કે એનું નામે સોનું હો ઈ એક જ નંબર ઈ હે. હા તો એટલે કેમ જમાવટ હતી તો નીકળશે ભાઈ પૂરા ઘણા વર્ષ પછી સોસાયટીમાં નવો માલ આવ્યો ગમે ઈ થાય સેટિંગ તો કરવું જ છે હા ગમે ઈ થાય સેટિંગ તો કરવાનું થાય જ છે. તમારા જેવો ભગવાન ને ગોઠવો એ તોતા શું ગોઠવો મારી વાત કરું આમ જો સોનું ચી મેહુલો ઓ જાય મો નહીં સોનું ચી ભૂરો. તું પણ બોલતો ખરો નકર ઓલી સોનું પૈણી જાય ને એના છોકરા થઈ જાય સોનું જી અબલો તોતા અભલો તો જાઈને કેમ મુકેશ અંબાણી હોય હે ભાઈ તારો ભાઈ પણ કઈ કામ નહીં હો ભૂરો. એ ભૂરા બધાને ખબર હે હો તું અમેરિકા થી નથી આવ્યો એટલે ઈ તું રેવા દેજે ખબર હે ને તને તોતા હા એમ તારા કરતા તોતો હારો હે તારું કરું એ પેલા તોતાનું કરાવી દે એ ભાઈ આમ તો કહું આને તો મોટું મોટું હા સેટિંગ તો ભાઈ જ કરશે હા સેટિંગ તો ભાઈ જ કરશે. અને પણ હાથે કાવતા લાગે હે. સેટિંગ તો તારો ભાઈ જ કરશે ખબર હે ને કોલેજમાં ભાઈનો જમાનો હતો એ તોતા તારી વાત નથી કરતો એમડી ભાઈ ની વાત કરું હો હેમડી કો હેમડી એમડી ધ મેહુલો હું પોતે એમડી ખબર હે ને આવી ક્યાં હે બકુલા માસી કોંગું બકુલા માસી ની કૂતરી ની વાત કરે છે. મને એમ કે ઓલી સોનું આવી હાલ અંદર બેસો હાલ થોડીક વાર ઉભો રહે હમણાં સોનું આવશે. આ તારી સોનું ને આવું હોય તો આવે હમણાં ઓલો મકાન માલિક આવશે આપણને જોઈ જાય ને તો તરત ભાડું માગશે હું ફાટલી ટિકિટ ભાઈ સેટિંગ તો તારો ભાઈ જ કરશે કોલેજમાં તારા ભાઈ નો જમાનો હતો બધાય બસ માં પાસ ને ટિકિટો લઈને આવતા ને ત્યારે તારા ભાઈ માં સ્પ્લેન્ડર હતું હટિયાળે તો નહીં ને હટિયાળે તો ભાઈ બસ માં જાય.
તારી કણે કાંઈ નહોતું રેવા દઈ જો ભાઈ. તેથી આ બુસ્કોટ ફાટલો પહેરતો ને અમારા પફ ખાતો. તેથી 2.5 રૂપિયાનો પફ આવતો ખબર હે ને? આપડા પફ ખાઈને આખા દી કાઢતો ને પાછો. ના કાંઈ નહોતું. તારા ભાઈ નો એકનો જ જમાનો હતો. ભરે અત્યારે નસીબ વાળા નથી એક સટ્ટામાં હડફેટ આવી ગયા એટલે રોડ દઈ ગયા. તો અત્યારે આપડી કણે ગાડી હોત. તો હું શું કહું, ઓલી છમક છલોક આવી હતી ને, એ તોતા દે ને ભાઈ, તું એનું ક્યાં નામ લેસ કાકા? તો પાછો આની જેમ જ હતી, છમક છલાની જેમ જ 60 ચાલી હતી. શું? ના આવો જ છો તું, પહેલેથી આવો જ છો 60 ચાલી. હા તું એવું કેમાં હેનું ચક્કર હતું? હે કોઈ દી નો હોય તો આપઘાત કરી લો. આનું હોય ને તો પટાવી ત્યાં તને નથી ખબર? ના ભાઈ હવે ભાઈ રેવા દે ને. ત્યારે સમય એકનો જ હતો ભાઈ નો. આ મારામાંથી જોઈન પરીક્ષામાંથી મારામાંથી જોઈન પેપર લખતો. આ ગ્રેજ્યુએટ જ એવી રીતે થયો. હું ચિઠ્ઠીઓમાંથી ચોરી કરીને લખતો ને મારામાંથી જોઈન લખતો. એવી રીતે પાસ થયો હોય. અને ભાઈ ઓલી સીટલી તાળામાં ગાંડી હતી હો. એ તો ભાઈ કેટલી હતી હવે કાકા, આવડો જમાનો હતો તેથી ખબર હે. તો હટિયાળે નહીં કા ભાઈ હું કામ દુખતી રખ દાબસ? આવશે, હજી આવશે, તું જો આવશે. એ હમણાં આવશે. આમ નહીં હે ભાઈ, એ તોતા આવશે તું જો. હમણાં એક જગ્યાએ આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હે, જો સમય આવે એટલી વાર હે. એકના ડબલ. ડૂબી નહીં ડબલ. ઓ કાકા, આ મોટી ના પડીકા છોડતા ઘર ભેગી ના થાવ ને, પપ્પા બોલાવે. હવે ઘરે શું કામ હે? તું જાને ભાઈ, હવે નથી આવું ઘરે. શું કામ હે? આ ઘરે અમારે દહીંનું દરા જવાનું હોય ને, વળતા આવો ને ત્યાં દૂધ લેવાનું. હું લઈ આવીશ, તું જાને ભાઈ. બધે વચ્ચે આબરૂ ના કરાસ. જા હું આવું, જા. હવે મારે નથી જાવું, તમે હાયરે ચાલો, પછી તમે આવતાય નથી. ઓ ભાઈ સાહેબ તું જાને, હું આવું. હવે તું જાને ભાઈ. હવે આવો ને, જો નહીં આવ્યો ને તો રાતના જમવાનું નહીં મળે. હા આવતા રહેજો જલ્દી. આલ્યો મેહુલભાઈ, પેલા ચા પીઓ. આલે તોતા તારું બિસ્કિટ, પછી જો તને સમાચાર દઉં. તો ચા ભરતો ખરો આલ ભાઈ. અને આમ હરખો બે ને ભાઈ, હરખો બે ને. આમ બસ રેડી યાર. ભર ચા ભર. સારા સમાચાર તો હમણાં અમે તને દઈ દઉં. ચા પા ગાતો તા. પાણી દઈ તને. પાણી નહીં, પેલા ચા પી લે. પાણી આયા જ છે પણ પછી તને દેવું. જોઈ જા, ઢોરતો નહીં કાકા. કઈ કોઈ પોતા કરવા વાળી. તું ચા નો ઢોરતો હો ભાઈ. મોય ખાંડ વગરની ચા લઈ આવ્યો. એ તોતા ખાંડ વગરની ચા નથી, પાણીમાં બોરીને ખા. સમાચાર દેવાનો હતો. હા બોલ ને. હું સમાચાર હતા? બોલ, હું સમાચાર હતા? હા જો ભાઈ, આપડી શેરીમાં નવો માલ આવ્યો, ખબર હે? ખબર હે, સોનું ને. હા, તમને કેમ ખબર? આ તોતાએ કીધું ભાઈ. હવે તો તારે બીજું કઈ કીધું? તોતાએ કઈ કીધું નથી. કદાચ એને ખબર હશે પણ એ તોતો કેમ કે 2-3 દી બીજા કરી જાય. એટલે તને ખબર હે, તું કહી દે. તમને ખબર હે સોનું અમદાવાદ થી આવી છે, પરમદી એના લગન છે. લગન તોતા એકાદું ગમનું ગુજરાતી ગીત વગાડ મારો ભાઈ.